बीजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा नीलांबुज श्यामल कोमलांगम सीता समारोपित वाम भागम पाणो महासायक चारु चापम नमामि रामं रघुवंशनाथनम्। સંતવાણીનો દોર ચાલુ છે. એક અહીંથી ભગવાનના દરબારમાં ગયેલા આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે સંતવાણીનો દોર ચાલુ છે. એમાં અમારા પૂજ્ય ગુણવંતી બા અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે જો હું બે શબ્દ ન બોલું તો મારા ઉદરમાં હજી એનું અનાજ પડેલું છે. હું બે વફા કરાવું. શાસ્ત્રમાં પ્રમાણ મળે છે મેરે ભાઈ બહેન કે અહીંથી જે આત્મા ભગવાન પાસે જાય ત્યારે ગુડીબા આપણી સામે નથી બા, પણ એને જો તમારે કંઈ કહેવું હોય તો એ શરીરથી તમને પ્રાપ્ત નહીં થાય. એને જો તમારે કાંઈ સંદેશો મોકલવો હોય તો શાસ્ત્રનું એવું પ્રમાણ આપણને મળે છે કે એક તો યજ્ઞની આહુતિ દ્વારા એને આપણે સંદેશો મોકલાવી શકીએ અને બીજું પ્રમાણ છે આ સંતવાણી. સંતવાણીના પુષ્પો મેરે ભાઈ બહેન સંદેશો પહોંચાડી દે. આ વાત ગળે ન ઉતરે. 21મી સદીમાં છીએ ને, પણ સંતોએ અનુભવ કરી અને પછી આપણને કહ્યું છે કે આ સંતવાણી એની સુધી પહોંચે છે. એનું પ્રમાણ તો પ્રમાણ એક જ કહેવાય મેરે ભાઈ બહેન. 5-6 મહિનાના નાના બાળકને મૂકીને એની માં વાડીએ ખેતર કામ કરવા માટે વહી ગઈ હોય, એને કોઈ સંદેશો ન મોકલે છતાં એનું બાળક અહીં ભૂખ્યું થાય તો એ માને ન્યા ખબર પડે આ કયો વાયરલેસ. એ સંદેશો જો ત્યાં સુધી બાળકનો ન્યા પહોંચતો હોય તો આ સંતવાણી ન્યા સુધી કેમ ન પહોંચે? રહી વાત માને શ્રદ્ધાંજલિ આપવાની. ગુણીબાને જો શ્રદ્ધાંજલિ આપવી હોય તો એમ કહેવાય મા માટે કે આપણા શરીરમાં જેટલું લોહી હોય એ લોહી બહાર કાઢી અને પછી ખોબા ભરી ભરીને અંજલિ આપને તો એ માને શ્રદ્ધાંજલિ ઓછી પડે. ભગવાનને પ્રાર્થના જ કરવાની છે, બીજું કાંઈ ન થાય. એના ચરણોમાં વંદન કરાય કેવલ, બીજું કાંઈ ન થઈ શકે. નાની એવી સંતવાણીના પુષ્પો માના ચરણની અંદર અર્પણ કરો. એની માટે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત એને જ યાદ કરવાની. એક પત્રમ એક પુષ્પમ
एक लोटा जल की धार दयालु रीज के देत है चंद्रमौली फल जार। બીજા દેવોની નિંદા નથી મેરે ભાઈ, પણ એક વસ્તુ ચોક્કસ છે કે બીજા કોઈ પણ ભગવાનની તમે સેવા પૂજા કરો ને તો એની અંદર થોડા પૈસાની જરૂર પડે, વિત્તની જરૂર પડે, સામગ્રીની જરૂર પડે, પણ મૃત્યુંજય મહાદેવ એવો દેવ છે એને કોઈ વસ્તુની ન જરૂર પડે. એક પત્રમ એક પુષ્પમ ઈ ફ્રીમાં મફતમાં અને એક લોટા જલ કી ધાર. તો આટલું અર્પણ કરો તો દાદા શું આપે? કે દુનિયા અત્યારે મથી રહી છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારી હથેળીની અંદર આપી દે દાદા. આવો એ દાદાને સંભાળીએ, આપણે એને પ્રાર્થના કરીએ કે અહીંથી જે જીવાત્મા તારી પાસે આવ્યા છે એને તું પરમ ગતિ આપ. મારી તબિયત બરોબર નથી, થોડા કઠણ થઈ જાજો તમે બધા.